નમસ્કાર દર્શક મિત્રો, ધી લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. ભારતમાં સોનાનું આકર્ષણ એ હંમેશા ઊંચું રહ્યું છે. સોનું માત્ર એક સલામત રોકાણનો વિકલ્પ નથી, પરંતુ તે એક પરંપરાગત સંપત્તિ પણ છે. અને ભારતીય પરિવારોમાં તો ખાસ કરીને તહેવારો અને લગ્ન દરમિયાન સોનું ખરીદવું એક મહત્વપૂર્ણ વિધિ માનવામાં આવે છે. સોનાને હંમેશા સલામત રોકાણના વિકલ્પ તરીકે માનવામાં આવે છે અને જ્યારે પણ અર્થતંત્રમાં અનિશ્ચિતતા હોય ત્યારે રોકાણકારો સોનામાં રોકાણ કરવાનું વધારે પસંદ કરે છે. સોનાના ભાવ તો હંમેશા રોકાણકારો અને સામાન્ય લોકો માટે રસનો વિષય રહ્યો છે. જ્યારે સોનાના ભાવ વધે છે ત્યારે લોકો આશ્ચર્ય પામે કે શું તે આવા એક સારો રોકાણનો વિકલ્પ બની શકે છે, અને જ્યારે ભાવ ઘટે છે ત્યારે તેઓ આશ્ચર્ય પામે છે કે શું તે ખરીદવાનો યોગ્ય સમય છે કે કેમ. જો કે હાલમાં તો સોનાનો ભાવ કદાચ આટલો ઊંચે ક્યારેય ન પહોંચ્યો હોય તેટલો ઊંચે હાલ તો પહોંચી ગયો છે. હાલમાં સોનાના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે અને લોકો આના પાછળના કારણો જાણવા માંગે છે કે આખરે સોનું આટલું બધું રેકોર્ડ સ્તરે મોંઘું કેવી રીતે થઈ ગયું છે, આના પાછળ કોણ જવાબદાર છે અને ખરેખરમાં પડદાની પાછળ શું ખેલ ચાલી રહ્યો છે. તો આની સાથે જ લોકો એ પણ જાણવા માંગે છે કે હવે આગળ શું થવાનું છે. શું ભાવ આ રીતે વધતો રહેશે કે ઘટાડો પણ થશે? આ સિવાય સોનાના દાગીના ખરીદવો એ સારો વિચાર છે કે પછી ગોલ્ડના ETFમાં રોકાણ કરવું એ સમજદારી ભર્યું પગલું છે? આ અંગે જાણકારો તેમજ નિષ્ણાંતોનું શું માનવું છે? તો આજે આપણે આ જ વિષય પર કેટલીક ડિટેલમાં ચર્ચા કરીશું. તો કેટલાક અહેવાલ છે કે નિષ્ણાંતોના મતે સોનાના ભાવમાં વધારો થવાના ઘણા બધા કારણો હોઈ શકે છે. એક કારણ એ પણ છે કે વિશ્વભરની કેન્દ્રીય બેંકો તેમના સોનાના ભંડારમાં વધારો કરી રહી છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ અનુસાર કેન્દ્રીય બેંકોએ ઓગસ્ટમાં 15 ટન સોનું ખરીદ્યું હતું અને વધુમાં લોકો ગોલ્ડ ETFમાં રોકાણ કરી રહ્યા છે, જે સોનાના ભાવમાં વધારો કરે છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના તાજેતરના ડેટા અનુસાર વિશ્વભરની સેન્ટ્રલ બેંકો તેમના સોનાના ભંડારમાં વધારો કરી રહી છે અને વિશ્વભરના લોકો પણ ગોલ્ડ ETF એક્સચેન્જ ટ્રેડ ફંડ્સમાં વધુને વધુ રોકાણ કરી રહ્યા છે. સપ્ટેમ્બરમાં ગોલ્ડ ETFમાં રેકોર્ડ બ્રેક રોકાણ જોવા મળ્યું હતું, જ્યારે જુલાઈ અને સપ્ટેમ્બરના ક્વાર્ટરમાં ગોલ્ડ ETFમાં પણ રેકોર્ડ રોકાણ જોવા મળ્યું હતું. નિષ્ણાંતોનું માનવું છે કે સોનાના ભાવમાં હજી પણ આગામી સમયમાં વધુ વધારો જોવા મળી શકે છે. કેટલાક ખબરો એવી છે કે એક અંદાજ મુજબ વર્ષ 2026ના બીજા ભાગના અંત સુધીમાં સોનાના ભાવમાં વધુ 6% વધારો જોવા મળી શકે છે. જો કે નિષ્ણાંતો તો એમ પણ કહી રહ્યા છે કે સોનાના ભાવ અનિશ્ચિત હોઈ શકે છે અને રોકાણકારોએ તેમના રોકાણના નિર્ણયો પર કાળજીપૂર્વક વિચાર કરવો જોઈએ. આના ઉપરાંત જે રીતે હાલ તો વિશ્વભરની જે મધ્યસ્થ બેંકો છે તે સોનુની ખરીદી કરી રહી છે, આ એક બીજું કારણ પણ માનવામાં આવી રહ્યું છે. કારણ કે મીડિયામાંથી અહેવાલો છે કે વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના અહેવાલ મુજબ ઓગસ્ટમાં કેન્દ્રીય બેંકોએ 15 ટન સોનું ખરીદ્યું હતું. આશ્ચર્યજનક વાત એ છે કે કઝાકિસ્તાન, બલ્ગેરિયા અને અલ સાલ્વાડોર જેવા જે દેશો છે તેમાં સોનાની ખરીદીની યાદીમાં ટોચ પર પહોંચી ગયા છે. જે દેશોએ તેમના સોનાના ભંડારમાં વધારો કર્યો છે, જેમાં ભારત, ચીન અને કતારનો પણ સમાવેશ થાય છે. જ્યારે સોનાના ભંડારની વાત આવે ત્યારે વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના વાર્ષિક આંકડા અનુસાર ડિસેમ્બર 2024 સુધીમાં અમેરિકાએ 8,133 ટન સોનાના ભંડારની સાથે વિશ્વમાં આગળ રહ્યા હતા, જ્યારે જર્મની 3,351 ટનની સાથે બીજા સ્થાને, ઇટાલી એ ત્રીજા સ્થાને છે, જ્યારે ફ્રાન્સ ચોથા સ્થાને અને ચીન 2,280 ટનની સાથે પાંચમા સ્થાને છે. પરંતુ ભારત 876 ટનની સાથે આ યાદીમાં 8મા ક્રમે છે. આ સિવાય રોકાણકારોમાં સોના પ્રત્યેના હાલના ક્રેઝને જોતા એવું માનવું મુશ્કેલ છે કે ભૂતકાળમાં સોનાના ભાવમાં રોકાણ કરવામાં નુકસાન થયું હોય તેવો કોઈ કિસ્સો બન્યો હોય. છેલ્લા 20 વર્ષમાં સોનાના ભાવ પર આપણે જો નજર કરીએ તો ફક્ત 4 કેલેન્ડર વર્ષ એવા રહ્યા કે જ્યારે સોનાના ભાવમાં ઘટાડો થયો હોય, જેના કારણે રોકાણકારોને થોડુંક નુકસાન થયું હોય. 2013માં સોનાના ભાવમાં 4.50%નો ઘટાડો થયો હતો. 2014માં તેમાં 7.9%, 2015માં 6.65% અને 2021માં 4.21%નો ઘટાડો થયો હતો. આ સમય દરમિયાન રોકાણકારોને થોડુંક નુકસાન થયું હતું. આ સિવાય લોકો ગોલ્ડ ETFમાં પણ રોકાણ કરી રહ્યા છે.
જે સોનાના ભાવમાં વધારો કરે છે. કારણ કે ગોલ્ડ ETF એ મ્યુચ્યુઅલ ફંડ જેવા જ હોય છે કે જે સોનાના ભાવને ટ્રેક કરે છે, જેમના શેર બજારમાં ટ્રેન્ડ કરી શકાય છે. ગોલ્ડ ETFમાં રોકાણ કરવા માટે ડીમેટ એકાઉન્ટની પણ જરૂર પડતી હોય છે. ગોલ્ડ ETF એક સારો રોકાણનો વિકલ્પ હોઈ શકે છે કારણ કે તે સોનામાં રોકાણ કરવાનો સરળ અને સુરક્ષિત માર્ગ પ્રદાન કરે છે. ભારતમાં ગોલ્ડ ETF લોકપ્રિયતા મેળવી રહ્યા છે. લોકો હવે ગોલ્ડ ETFને સોનામાં રોકાણ કરવા માટે એક સારો વિકલ્પ માની રહ્યા છે. ગોલ્ડ ETFમાં રોકાણ કરવાથી લોકો સોનું ખરીદવા અને સંગ્રહ કરવાની ઝંઝટમાંથી મુક્ત થાય છે. જ્યારે તમે જાણકારી આપી દઈએ કે ગોલ્ડ ETFને ડિજિટલ ગોલ્ડ પણ કહી શકાય છે કારણ કે ગોલ્ડ ETF એ મ્યુચ્યુઅલ ફંડની જેવું હોય છે. તે 99.5% શુદ્ધ સોનાની કિંમત પર નજર રાખતું હોય છે અને દરેક યુનિટની કિંમત લગભગ 1 ગ્રામ સોના જેટલી જ હોય છે અને તેનું શેર બજારમાં ટ્રેન્ડિંગમાં છે. ગોલ્ડ ETFમાં રોકાણ કરવા માટે ડીમેટ એકાઉન્ટની જરૂર પડે છે અને આ શેર બજાર દ્વારા ખરીદવા અને વેચવામાં આવે છે. શેર બજાર ટ્રેન્ડિંગ દરમિયાન તેના ગમે ત્યારે યુનિટ્સ ખરીદી અને વેચી શકાય છે. જો તમે ડીમેટ એકાઉન્ટ વિના સોનામાં સરળતાથી રોકાણ કરવા માંગતા હોય તો પછી ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ એક સારો વિકલ્પ માનવામાં આવે છે. માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સામાન્ય રોકાણકારો પણ ETF દ્વારા સોનામાં રોકાણ કરી રહ્યા છે. જુલાઈ અને સપ્ટેમ્બરના ક્વાર્ટર દરમિયાન ગોલ્ડ ETFમાં લગભગ $26 અબજ એટલે કે 2,30,816 કરોડ રૂપિયાનું રોકાણ નોંધાયું હતું. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે જણાવ્યું કે આ સમયગાળા દરમિયાન અમેરિકનોએ $16 અબજ એટલે કે રૂપિયા 1.42 લાખ કરોડ આ મૂલ્યના ગોલ્ડ ETF ખરીદ્યા હતા. જ્યારે યુરોપિયનોએ લગભગ $8 અબજ એટલે કે 71,038 કરોડ રૂપિયા અને ભારતીયોએ $902 મિલિયન એટલે કે લગભગ 8,000 કરોડ મૂલ્યના ETF ખરીદ્યા હતા. એશિયાની દ્રષ્ટિએ ચીન એ $602 મિલિયન ખરીદીની સાથે બીજા સ્થાને રહ્યું છે, ત્યારે જાપાનનો ક્રમ $415 મિલિયન સાથે છે. વિશ્વભરમાં ગોલ્ડ ETFનું કુલ મૂલ્ય $472 બિલિયન સુધી પહોંચી ગયું છે, જે પાછલા ક્વાર્ટર કરતાં 23% વધુ છે. જોકે હવે જે રીતે સોનાના ભાવ જે રીતે રેકોર્ડ ઊંચાઈએ પહોંચી ગયા છે તેને લઈને હવે લોકો જાણવા માંગે છે કે હવે આગળ શું થશે. શું નજીકના ભવિષ્યમાં આ સોનાના ભાવમાં ઘટાડો થશે કે હજી પણ વધારો જોવા મળશે? તો સોનાના ભાવનું ભવિષ્ય અનિશ્ચિત છે, પરંતુ એવા અહેવાલ છે કે નિષ્ણાતોના મતે સોનાના ભાવ હજી પણ વધુ વધી શકે છે. રોકાણકારોએ તેમના રોકાણના નિર્ણયો ઉપર કાળજીપૂર્વક વિચાર કરવો જોઈએ અને નિયમિતપણે સોનાના ભાવનું નિરીક્ષણ કરવું જોઈએ. સોનામાં રોકાણ કરવાના ઘણા બધા ફાયદા પણ છે. સોનું એક સલામત રોકાણ વિકલ્પ અને પરંપરાગત સંપત્તિ છે અને સોનામાં રોકાણ કરવાથી રોકાણકારોને તેમના પોર્ટફોલિયોમાં વૈવિધ્યકરણ કરવામાં મદદ મળે છે, પરંતુ સોનામાં રોકાણ કરવામાં કેટલાક ગેરફાયદાની પણ સંભાવના રહી છે. સોનાના ભાવ અસ્થિર હોઈ શકે છે અને રોકાણકારોને તેમના રોકાણના નિર્ણયો કાળજીપૂર્વક ધ્યાનમાં લેવા જોઈએ. સોનામાં રોકાણ કરતા પહેલા રોકાણકારોએ તેમના નાણાકીય લક્ષ્યો અને જોખમ સહનશીલતાને ધ્યાનમાં લેવી જોઈએ. જોકે નિષ્ણાતો માટે તો હાલ આ વિશે કોઈ ચોક્કસપણે કંઈ પણ કહેવું મુશ્કેલ છે, પરંતુ લોકો જે રીતે ગોલ્ડના ETF તરફ વળી રહ્યા છે તેને જોતા ચોક્કસપણે કહી શકાય કે સોનામાં તેમનો વિશ્વાસ પહેલા કરતાં વધુ વધી ગયો છે. એમ પણ ભારતમાં સોનાની માંગ હંમેશા ઊંચી જોવા મળી છે. સોનાની માંગ ફક્ત રોકાણનો હેતુ માટે જ નહીં પરંતુ તે પરંપરાગત સંપત્તિ માટે પણ છે. ભારતમાં તહેવારો હોય કે લગ્ન સિઝન હોય, સોનાની માંગ વધતી હોય છે. તો આશા છે કે આ માહિતી તમને મહત્વની લાગી હશે, જેથી અમારા વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. બીજી નઈ ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.